મિત્રો, મહિલાઓને દર મહિને 7,000 સુધીનો પગાર મળતો રહે એવી યોજના બહાર પાડવામાં આવેલી છે, જેનું નામ છે બીમા સખી યોજના. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી આપો એ પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર જરૂર કરી દેજો. તો મિત્રો, જે મહિલાઓ પોતાના પગભર થવા માંગતી હોય તેવી મહિલાઓ માટે બીમા સખી યોજના એક શ્રેષ્ઠ તક છે. ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ મહિલાઓ બીમા સખી એજન્ટ બનીને સારી એવી રકમ કમાઈ શકે છે. મિત્રો, આ યોજનાની સૌથી સારી વાત એ છે કે દર મહિને 5,000 થી લઈને 7,000 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જે ઘરે બેઠા કમાવાની એક તક આપે છે. હવે મિત્રો, એ તમને જણાવી દઉં કે આ યોજનામાં કોણ જોડાઈ શકે છે. તો મિત્રો, આમાં મિનિમમ યોગ્યતા તમારે 10 પાસ હોવું જરૂરી છે. જો તમે 10 પાસ છો તો તમે બીમા સખી યોજના હેઠળ કામ કરી શકો છો. આ માટે તમારે બીમા સખી એજન્ટ તરીકે કામ કરવું પડશે. આ યોજનામાં ફક્ત પૈસા કમાવાની જ તક નહીં મળે, પરંતુ LIC દ્વારા મફત તાલીમ આપવામાં પણ આવશે, જેથી કરીને તમે કામ યોગ્ય સારી રીતે કરી શકો. 18 થી લઈ અને 70 વર્ષની મહિલાઓ આ યોજના હેઠળ અરજી કરી શકે છે. હવે વાત કરીએ આ યોજનાના ઉદ્દેશ્યની. તો હવે મિત્રો, LICનો ઉદ્દેશ્ય શક્ય હોય તેટલી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. શહેરો અને ગામડાઓમાં મહિલાઓ દ્વારા વીમા વિશેની માહિતી ફેલાવવાનો છે, જેથી કરીને વીમાના ફાયદા લોકો સમજી શકે. બીજી તરફ મહિલાઓને એક સારી એવી કમાણી કરવાનું સાધન મળી રહે. આ યોજનામાં તમને 3 વર્ષ સુધી સ્ટાઇપેન્ડ મળતું રહેશે. એટલે કે પહેલા વર્ષે દર મહિને 7,000 રૂપિયા તમને મળશે, બીજા વર્ષે 6,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને ત્રીજા વર્ષે 5,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આગળ વાત કરીએ મિત્રો, જો તમે બીમા સખી યોજના હેઠળ અરજી કરવા માંગતા હોય તો તમારી પાસે કેટલાક મહત્ત્વના દસ્તાવેજો હોવા જોઈએ. એટલે કે તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ, જેમ કે તમારી પાસે પહેલું આધાર કાર્ડ, ત્યારબાદ કોઈ રહેઠાણનો પુરાવો જોશે, ત્યારબાદ એક બેંકની પાસબુક જોશે, પાન કાર્ડ જોશે. નેક્સ્ટ ડોક્યુમેન્ટ તમારે એક 10માની માર્કશીટ જોશે, ત્યારબાદ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, મોબાઈલ નંબર હોવો જોઈએ અને એક ઈમેલ ID હોવો જોઈએ. આટલા દસ્તાવેજો તમારે તૈયાર રાખવાના છે. ત્યારબાદ મિત્રો, આપણે અરજી કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે બીમા સખી એજન્ટ બનવા માટે. એ મિત્રો, આપણે તમને હું જણાવું તો સૌ પ્રથમ તમારે LICની સત્તાવાર વેબસાઇટ છે, જે licindia.in પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે એમાં બીમા સખી યોજના હેઠળ જે લિંક આપી છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, બીમા સખી એજન્ટ બનવા માટેનું ફોર્મ ખુલી જશે, જેમાં તમારે તમારું નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ ID એવી જરૂરી માહિતી તમારે ભરવાની રહેશે. ત્યારબાદ બધા જ જરૂરી દસ્તાવેજો તમને જે આગળ જણાવ્યા એ બધા તમારે અપલોડ કરવાના રહેશે. તમામ ફોર્મ ભર્યા બાદ ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે પરીક્ષાની ફી ભરવાની રહેશે. આમાં મિત્રો IRDAની પરીક્ષા આવે છે, જે વીમા એજન્ટ બનવા માટેની કોમન પરીક્ષા આવે છે, એની ફી તમારે ચૂકવવાની રહેશે. સંપૂર્ણ અરજી કર્યા બાદ ફી ચૂકવ્યા બાદ તમારે અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ તમને એક રસીદ આપવામાં આવશે, જે તમારે એક સાચવીને રાખવાની રહેશે. થોડા દિવસ પછી તમને સામેથી તાલીમ માટે ફોન આવશે અથવા તમને ઈમેલ IDમાં તમને ઈમેલ મળી જશે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તમે બીમા સખી એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી શકો છો. પછી તમે દર મહિને સારી એવી રકમ કમાઈ શકો છો. એટલું જ નહીં મિત્રો, તમે સ્નાતક જો હોય તો તમે વિકાસ અધિકારી પણ બની શકો છો. તો જો તમે પણ ઘરે બેઠા પૈસા કમાવાની તક ઈચ્છતા હો અને પોતાને આત્મનિર્ભર બનાવવા માંગતા હોય તો ચોક્કસપણે બીમા સખી યોજના માટે અરજી કરો. ખાસ કરીને જે મહિલાઓ નવું કામ શરૂ કરવા માંગતા હોય અથવા ઘરની જવાબદારીઓ સાથે વધારાના પૈસા કમાવા માંગતા હોય તેમના માટે આ તક એક સુવર્ણ તક તરીકે છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો. થેન્ક યુ ફોર વોચિંગ.